શું તમને ખબર છે લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ અને લગન લાગી રેમાં ખાસ કનેક્શન છે? જો આ બધી જ મૂવી જોયા પછી પણ તમારા ડોટ્સ કનેક્ટ નથી થઈ રહ્યા તો આ વિડીયો જોઈ લો, બધું જ કનેક્ટ થઈ જશે. તમને એવું લાગ્યું હતું ને કે ખાલી હોલીવુડ જ કનેક્શનમાં આગળ છે? ગુજરાતી ફિલ્મ જાણકર ફ્લાવર સમજે थे क्या? ફાયર હૈ હમ. અથડાયા કરે છે સોંગ યાદ છે ને તમને? લવની ભવાઈનું આ ફેમસ સોંગ મેકર્સે સ્માર્ટલી પ્રતિક ગાંધીની એન્ટ્રીમાં મૂક્યું છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સરપ્રાઇઝ જ્યાં લવની ભવાઈનો આદિત્ય લગન લાગી રહીની કાવ્યાને મળે છે. થિયેટરમાં બૂમો પડી ગઈ હતી જ્યારે પ્રતિક ગાંધીની એન્ટ્રી થઈ ને ત્યારે, અને આ સોંગ વાગ્યું ને ત્યારે પણ ઘડીક તો એવું જ લાગ્યું કે આ ડેશિંગ આદિત્ય જાણે ડાયરેક્ટ લવની ભવાઈમાંથી સીધો લગન લાગીરીમાં પહોંચી ગયો હોય, અને સાથે સાથે આપણે બધા પણ. આ તો તમે નોટિસ કર્યું જ નહીં હોય, લવની ભવાઈનો સાગર અને અંતરા જ્યારે ધૂન લાગી સોંગમાં જોવા મળે છે ને ત્યારે મલ્હારે મરૂન શર્ટ પહેર્યો હતો, આરોહીએ ફૂલવાળું ટોપ પહેર્યું હતું. એ જ શર્ટ અને એ જ ટોપ એ બંને લગન લાગી રહીના લાસ્ટ સીનમાં પણ પહેર્યું છે. જો તમે નોટિસ કર્યું હોય તો લોકેશનની અમદાવાદનો વન મોલ અને આપણા અમદાવાદની શાન એટલે કે રિવરફ્રન્ટ, આ બંને સ્પોટ ત્રણેય ફિલ્મોમાં જોવા મળ્યા છે. સાથે જ દીવના દરિયે લવની ભવાઈ અને લગન લાગી રહીના અમુક શોટ શૂટ થયા છે. આરોહીની નાની રિયલ લાઈફ સિસ્ટર સંજનાની, તો સંજનાએ ઓમ મંગલમ સિંગલમ અને લગન લાગી રે ફિલ્મમાં બધાના કોસ્ટ્યુમ ડિઝાઇન કર્યા હતા. તો સંજનાએ બંને મૂવીઝમાં એક નાનકડી ઝલક પણ આપી છે. આ છે આપણા ગુજરાતી સાહિત્યકાર તુષાર શુક્લા, અને લવની ભવાઈમાં અંતરાને મળ્યા હતા, અને લગન લાગી રેમાં પણ તેમના કારણે જ કાવ્યાને ગીત ગાવાની તક મળી અને એણે સાહિલની સાથે જૂની યાદો તાજા કરી હતી. નિસર્ગ ત્રિવેદી અને દિલીપ દવે આ બંને એક્ટર્સ લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ અને લગન લાગી રે ત્રણેય ફિલ્મોમાં જોવા મળ્યા છે. મેકર્સે એટલી નાની નાની વાતને કનેક્ટ કરી છે ને. તમે જુઓ તો વોચમેન અંકલ લવની ભવાઈ, લગન લાગી રે બંનેમાં જોવા મળ્યા છે, અને એ પણ સેમ વોચમેન અંકલના રોલમાં. સાથે જ પેલા માસી તમને યાદ હોય તો લવની ભવાઈમાં આરોહી અને મલ્હારને બસમાં મળે છે. એ જ એનોઈંગ આંટી લગન લાગી રેમાં મલ્હારના લગ્ન માટે વિડીયો કોલ પર વાત કરતા જોવા મળે છે. એક એક્ટર છે હિરેન પટેલ, જેમને બોસનો રોલ પ્લે કરવો ખૂબ જ ગમતો લાગે છે. લવની ભવાઈમાં પણ તેઓ મલ્હારના બોસ બન્યા હતા, અને લગન લાગી રેમાં પણ એક પ્રકારે તો બોસ જ બન્યા છે. હવે વાત કરીએ આરતી પટેલની. આમ તો રિયલ લાઈફમાં આરોહીના મમ્મી છે, પણ લગન લાગી રે અને ઓમ મંગલમ સિંગલમમાં મલ્હારના મમ્મીનો રોલ પ્લે કર્યો છે, અને તેઓ લવની ભવાઈ મૂવીમાં પણ હતા જ્યાં તેમણે આરોહીના બોસનો રોલ પ્લે કર્યો હતો. તમે આના સિવાય કંઈ નોટિસ કર્યું હોય કે જે લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ અને લગન લાગી રેમાં કનેક્ટ કરે છે તો અમને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.